નમસ્તે દર્શક મિત્રો. આજે આપણે એક એવી વાત કરવી છે કે તંત્ર ગુજરાત સરકાર કઈ રીતે કામ કરી રહી છે. લોકોના મોટાભાગના કામ થતા નથી અને એટલા માટે જ આજ સુધીમાં 8 લાખ જેટલી ફરિયાદો મુખ્યપ્રધાનનો જે જન ફરિયાદ કેન્દ્ર જે છે એમાં આવી છે. એ ફરિયાદ એટલા માટે કરવી પડે છે કે નીચલું જે તંત્ર છે, તલાટીથી લઈને કલેક્ટર સુધીથી લઈને સચિવો સુધીનું તંત્ર એવું છે કે ત્યાં સામાન્ય લોકોની વાત સંભળાતી નથી અને એટલા માટે લોકો ફરિયાદ કરે છે સીએમઓમાં. ત્યાંથી દરેકને સૂચના આપવામાં આવે છે કે ભાઈ આના યોગ્ય પગલાં લેવા, છતાં પણ ઘણા કિસ્સાઓમાં એવું છે કે એમાં પગલાં પણ લેવાતા નથી. તો આવો જ એક કિસ્સો છે કચ્છના જમીનના સંદર્ભમાં આખો કિસ્સો છે કે એમાં તંત્ર કઈ રીતે લાપરવાહ છે, કઈ રીતે આખું પ્રકરણમાં તપાસ ન કરવામાં આવી, કઈ રીતે બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા, એનાથી લઈને એવા ઘણા બધા મુદ્દાઓ જે છે કે અત્યારનું જે વહીવટી તંત્ર છે એની સામે એ સવાલો ઊભા કરે છે. સવાલો ઊભા એટલા માટે થાય છે અને આપણે આ માટે વાત કરીશું નવીનભાઈ સાથે. રૂપારેલ, નવીનભાઈ તમારો ફેસ વચ્ચે આવે એ રીતે રાખજો. હા, બસ, બરાબર છે. હા, તો તમે વાત કરશો કે શું આખો કિસ્સો છે કચ્છની જમીનના સંદર્ભમાં. તમે ઘણા સમયથી લડી રહ્યા છો આના માટે, છતાં પણ તમને હજુ સુધી ન્યાય મળતો નથી. તો શું છે એ વાત કરશો જરા અમારા દર્શકોને. નમસ્કાર દિલીપભાઈ, તમને અને આપના બધા દર્શકોને. હું મુંબઈ રહું છું છેલ્લા 40 વર્ષથી. અમે 7 ભાઈ અને 1 બેન. મારા 5 ભાઈ ગાંધીધામમાં રહે છે, 1 ભાઈ અહીંયા રહે છે અને હું મુંબઈ રહું છું 40 વર્ષથી. 17 વર્ષની ઉંમરમાં ગાંધીધામથી હું અહીંયા મુંબઈ આવ્યો. હવે 27 વર્ષ પહેલે અમારા ભાઈએ એક ફાઇનાન્સ કંપની ચાલુ કરી હતી, ઘનશ્યામ ફાઇનાન્સ લિમિટેડ કંપની. એમાં પૈસા જેટલા આવતા હતા એ કાં લોનો આપતા હતા કાં જમીનો લીધેલી. હવે જમીનો અમે બધા સંયુક્ત કુટુંબ, બધાનો હિસ્સો સરખો. હવે જમીનો લીધેલી ના એમાં અમારા ભાઈએ, અમને તો કઈ આ બધી વસ્તુ ખબર પડતી નહોતી, એટલે અમારા ભાઈએ શું કર્યું, જમીનો લીધી મહેન્દ્ર મંગલજીના નામે. અને કઈ જગ્યાએ આ ઘટના છે, ચોક્કસ વિસ્તાર અને નામ સાથે વાત કરશો. આ ઘટના છે ગાંધીધામમાં વરસામેડી નજીક જ છે, 3 કિલોમીટર, કંડલા એરપોર્ટની બરાબર બાજુમાં. બરાબર છે. યસ, હા, ઓકે. અને અમારા બાપુજી ક્યારે ખેડૂત ખાતેદાર હતા નહીં, એટલે અમારા ભાઈએ શું કર્યું કે ગાંધીધામ નગરપાલિકામાં મારા બાપુજી એક્સપાયર થઈ ગયા 25/3/1997 ના. અને એણે શું કર્યું કે અમારા ભાઈએ ગાંધીધામ નગરપાલિકામાંથી ડેથ સર્ટિફિકેટ બદલાવી લીધા, 1 વાર નહીં 2 વાર, ખેડૂત ખાતેદાર થવા માટે. અને બધી ખેતીની જમીનો લીધી એમણે. એ ટાઈમે એમણે 200 જણાને પ્લોટો વેચ્યા. એ બધા ખેડૂત ખાતેદાર તરીકે બધાની બિનખેતી રદ થઈ હતી, તો બી હાઈકોર્ટનું ટેમ્પરરી ઓર્ડર લઈને વેચી નાખીએ બધા પ્લોટો. એમાં મારા સાસરાવાળાને બધાને 15 થી 20 જણાને મેં મુંબઈમાં પ્લોટો વેચ્યા હતા. હવે બીજી હકીકત એ છે કે 2018માં પ્રવીણા ડીકે દ્વારા બિનખેતી કરાવી જમીન. એમાં મેં એટલે મેં કલેક્ટર પ્રવીણા ડીકેને પત્ર લખ્યો કોન્ફિડન્શિયલ કે આ લોકો ખેડૂત ખાતેદાર નથી અને આ બીજી જમીન જે છે કલેક્ટર પ્રવીણા ડીકે દફતરે કરી. અને મેં એમને કીધું કે મેડમ આ બધી વેચાઈ જશે કોઈને, અને બીજા હજી 200 જણા અટકેલા છે 27 વર્ષથી, હવે બીજા પાછા અટકાઈ જશે. તો મને કે તમે કોર્ટમાં જાઓ, અમે કાંઈ નથી કરી શકતા. ત્યારબાદ પછી ગણોદધારાનો કેસ કર્યો, ત્યાંથી બી ચુકાદો લઈ આવ્યા. અને પછી જ્યારે ડેથ સર્ટિફિકેટ માટે 2022માં હું ગાંધીધામ નગરપાલિકામાં ગયો, તો મને કે તમને મંગલજી વલમજીનું મળશે. એટલે મેં એફિડેવિટ કરીને આપ્યું કે ભાઈ અમારા બાપુજીનું નામ રમણીકલાલ વલમજી છે, અને આ જુઓ મેં એફિડેવિટ કરીને આપ્યું છે. રેશનિંગ કાર્ડ બી રમણીકલાલ વલમજીનું હતું. અમારા ભત્રીજાએ 2014માં વારસાઈ કરાવી. અમારા ભાઈ એક્સપાયર થઈ ગયા તો એમનું ડેથ સર્ટિફિકેટ બી મહેન્દ્ર રમણીકલાલ ઉર્ફે મંગલજી તરીકે લીધેલું છે. અને બધી વરસામેડીમાં બધી 518 ના ખાતામાં વારસાઈ કરાવી. હવે બિનખેતી થઈ પ્રવીણા ડીકે, તો બીજી જમીન છે 512 પૈકી એક, એ બિનખેતી દફતરે કરી ને આ જમીનને એમણે કાંઈ રિવિઝનમાં નહીં લીધું, કાંઈ નહીં લીધું એમણે.
ત્યારબાદ એ લોકોએ રાતોરાત દસ્તાવેજ બનાવી લીધા અને એમની નોંધો બી મંજૂર કરતા ગયા. હવે બીજી એક જમીન છે 608 સર્વે નંબર, સેમ નામની વ્યક્તિ છે મંગલજી વલમજી કારિયા, એ રહે છે મુંબઈ. અને અમે મંગલજી વલમજી, અમારા બાપુજીનું નામ હતું નહીં, રમણીકલાલ વલમજી હતું, પણ મંગલજી ઘરમાં બધા પોતાના પેટ નેમ હોય એ પેટ નામ યુઝ કરતા હતા, એટલે એમણે મંગલજી મહેન્દ્ર મંગલજી તરીકે બધી જમીનો લીધી. ત્યારબાદ ભત્રીજાએ બી 2014માં મહેન્દ્ર રમણીકલાલ ઉર્ફે મંગલજી તરીકેનું ડેથ સર્ટિફિકેટ લઈને વારસાઈ કરાવી. અચ્છા, બીજું 1999માં રમણીકલાલ વલ્લમજીના ડેથ સર્ટિફિકેટના આધારે અમે લોકોએ બધા ભાઈ બહેન બધાએ અમે અમારા બા મણિબેન રમણીકલાલના નામે વારસાઈ કરાવી પ્લોટની ગાંધીધામમાં. નવીનભાઈ, તમારો ફેસ વચ્ચે આવે એ રીતે રાખો, વચ્ચે. હા હા, હવે આવે છે? હા, યસ. હવે 1999માં તો એમના ભાઈ હતા, એમના નામે જમીન થઈ, અને પછી એ જમીનમાં ઘણા બધા સવાલો ઊભા થયા. જમીનને જે એને કરાવવાની હતી એના દસ્તાવેજો માટેના ખોટા સર્ટિફિકેટો રજૂ કરવામાં આવ્યા. આ બધું જ થયું એમાં, અને એના કારણે આખો જે કિસ્સો હતો એ કિસ્સો બહાર આવ્યો હતો. અને એમાં જે રીતે વાત કરી, એમનું નેટ કનેક્શન કપાઈ ગયું છે, એટલે હવે આપણે ફરીથી જોડાય એટલે એમની સાથે વાત કરીશું. ત્યાં સુધી મૂળ વાત એ છે કે આ જમીન જે છે એના ભાઈ જે હતા એને પોતાના પેટ નામ સાથેની જે જમીન કરી લીધી. ખરેખર તો એના ફાધરના નામની જમીન હોવી જોઈતી હતી, એવું એમનું કહેવું છે અત્યારે જે વાત કરી એમને એ પ્રમાણે. તો આ આખી જે ઘટના બની એના કારણે એમણે કલેક્ટરને રજૂઆત કરી, તલાટી મંત્રીથી લઈને ઘણા બધા લોકોને વાત કરી, પરંતુ એનો જે ઉકેલ લાવવો જોઈએ એ ઉકેલ આવ્યો નહીં. કલેક્ટર સમક્ષ રાજ કરી, કલેક્ટરે તમે કોર્ટમાં જાઓ, તો કલેક્ટર પોતે પણ આનો નિકાલ લાવતા નથી. એ એક બહુ ગંભીર મુદ્દો આમાં બહાર આવે છે. અને એ જે આખી ઘટના બની એમાં પણ ઘણા બધા મુદ્દાઓ આપણી સમક્ષ આવ્યા છે. તો આ મુદ્દો આખો આપણા માટે એટલા માટે મહત્વનો બની જાય છે કે જે ઘટના બની ઘટનામાં અનેક મુદ્દાઓ આપણી સમક્ષ આવે છે. અને મુદ્દાઓના કારણે આપણે જાણીએ છીએ કે સરકાર પણ આમાં જે પછી પગલાં ભરવા જોઈએ. અચ્છા, કલેક્ટરે તમને કહ્યું, પછી કલેક્ટર પછી કઈ આગળ પગલાં ભરાયા? નહીં, કાંઈ નહીં. મેં વિજિલન્સ કમિશનરમાં 2 વાર ગયો, મેં CBIમાં કમ્પ્લેન નાખી છે, મેં DGPને કમ્પ્લેન નાખી છે, પોલીસ કમ્પ્લેન કરી છે, પણ કાંઈ ફરિયાદ નોંધતા નથી. અને મને તો હત્યા કરી નાખશે, આટલું મોટું સ્કેમ છે આ. 700 કરોડની જમીનની કિંમત થઈ જાય છે આજની તારીખમાં. 700 કરોડની? હાજી હા. અને કેટલી જમીન છે? આ જમીન 45 એકર જમીન છે ટોટલ. 45 એકર જમીન? જી સાહેબ. હા, તો અત્યારે એની સિચ્યુએશન શું છે? અત્યારે ખાલી જમીન છે, કોઈનો કબજો છે કે ના સાહેબ, બાંધકામ છે? હમણાં કબજો એવા લોકો પાસે પડ્યો છે, એના માફિયા લોકો પાસે. એ લોકો પહોંચતા પામતા લોકો છે, અને અધિકારીઓ બધા ભ્રષ્ટાચાર કરીને એ લોકોના તરફી બધું ઠરાવો પાસ કરતા જાય છે. બિનખેતી બી છે ને એમણે ખોટી રીતે કરાવી હતી. એ કરાવી હતી વરસામે ખેડોઈ ગામના 719ના ખાતા નંબરથી. હવે એ જ ખાતા નંબર ઉપર પહેલા અમારા ભાઈ ઉપર FIR બી થઈ હતી, ને અમારા ભત્રીજાએ બી એના ઉપર જ એને કરાવી. અને એ લોકો ત્યારબાદ હુકમો લેતા આવ્યા. ચીફ સેક્રેટરીને પત્ર લખ્યા, મેં PM પોર્ટલમાં લખ્યા, વિજિલન્સ કમિશનરને લખ્યા, બધાને મેં પત્રો લખ્યા છે, કલેક્ટરને લખ્યા છે, એફિડેવિટ કરીને આપ્યું છે. તેમ છતાં આ લોકો હજી કમ્પાઉન્ડને આગળ વધારતા જાય છે. અગાઉ 200 જણાને હજી સુધી ન્યાય નથી મળ્યો ગાંધીધામમાં. એમણે બિચારા નાના માણસો જે 200 જણા 20-20 હજારના પ્લોટ લીધેલા છે, એમાં 15 થી 20 જણા તો મુંબઈમાં લીધેલા છે. એ બધાના અટકેલા પડ્યા છે, ને હવે આ નવું 700 કરોડનું સ્કેમ થવા જઈ રહ્યું છે. ને આ 200 લોકોનો ન્યાય એટલે ક્યાં? આ જમીન ઉપર જ? નહીં, બીજી એ સર્વે નંબર 572 અને 576 વરસામેડીમાં બાજુમાં છે, એરપોર્ટની બાજુમાં. એ બી બરાબર. બધા નાના માણસો જે બિચારા 20,000 રૂપિયા આજથી 27 વર્ષ પહેલે નાખ્યા છે, એમના ટાઇટલ ક્લિયર નથી, એમનું જંગલ પડ્યું છે, ડેવલપમેન્ટ ચાર્જ લઈ લીધા, એમના ઉપર FIRઓ થઈ. પણ હવે શું છે, હવે આ નવું જે બીજી જમીનો છે એ બધા માફિયાના હાથમાં આવી ગઈ છે, એટલે એ લોકો
એક પછી એક ચુકાદાઓ બધી જગ્યાએ લેતા જાય છે ભ્રષ્ટાચાર કરીને. મામલતદાર જાઓ, કલેક્ટર પાસે જાઓ, બધા પાસે કોઈ દાદ આપતા નથી. ચીફ સેક્રેટરી સુધા જ જઈ આવ્યું, સીએમ ઓફિસમાં બી જઈ આવ્યું. ને આ અચ્છા, ગાંધીધામ તો નગરપાલિકામાં ચીફ સેક્રેટરી અને સીએમઓ માંથી શું કહેવામાં આવ્યું? ચીફ સેક્રેટરી તો રાજકુમાર, આ ત્રીજા ચીફ સેક્રેટરી છે. મેં રાજકુમાર સાહેબને ફોન કરેલો તો કે તમે પીએમ પોર્ટલમાં ફરિયાદ કરો. પીએમ પોર્ટલમાં મેં 10 ફરિયાદ કરી છે, બધી ડિસ્પોઝ કરી નાખે છે બધી ફરિયાદો. અને એન્ટી કરપ્શનમાં મેં સીએમઓ માં શું જવાબ મળ્યો? સીએમઓમાં બસ આગળ તપાસ નીચે મોકલાવી દે. નીચે કલેક્ટરને તપાસ કરવાની હોય એ કરતા નથી, ફાઇલ બનાવીને રાખી દીધી છે, નોંધો મંજૂર કરતા જાય છે. હવે ભરાશે તો પબ્લિક નો બધો મરો થશે આમાં. તો અત્યારે એની આ જમીન ઉપર અત્યારે બાંધકામ થઈ રહ્યા છે. બાંધકામ દિલીપભાઈ, બાંધકામ બી થઈ રહ્યું છે ગેરકાયદેસર. ત્યાં બધું કોમર્શિયલ બાંધકામ થઈ ગયું છે. દિવાલો ખોટી રીતે બનાવી ગઈ છે. જીડીએ એમને નોટિસ આપી છે. હવે એમાં જે બિનખેતી બી કરાવી છે એમાં એનું બી આખું ભંગ થઈ રહ્યું છે. જીડીએ પરમિશન આપી છે, એમાં બી એમને કીધું છે કે ભાઈ ત્યાં સુધી તમે પ્લોટ નહીં વેચવાના, છતાં એ લોકોએ પ્લોટ વેચી નાખ્યા. બરાબર, પ્લોટ વેચી નાખ્યા. એના દસ્તાવેજો પણ કરી દીધા, દસ્તાવેજો બી કરી નાખ્યા. બરાબર છે. તો આ બહુ મોટું ફ્રોડ કહેવાય. જો દસ્તાવેજ ન કરવા માટેની એને જો આદેશો આપવામાં આવ્યા હોય તો અધિકારીઓએ દસ્તાવેજ કર્યા કઈ રીતે? કચ્છના કલેક્ટર પોતે જીડીએ ના ચેરમેન છે અને સેક્રેટરી છે હતા ત્યારે મેહુલ દેસાઈ. એમને મેં પત્ર લખ્યો કે આ તમે પરમિશન તો આપી છે, તમે એટલા બધા એને રદ કરવાના ને એટલા બધા કેસો બાકી છે. તમારો ફેસ વચ્ચે રાખો, હા હવે આવે છે બરાબર? હા, બરાબર છે. યસ, હા. તો જીડીએ ના સેક્રેટરી કે તમે સ્ટે લઈ આવો, નહીં તો અમે તો પરમિશન આપી દેશું. ને હવે ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે તો જીડીએ એ લોકોને નોટિસ મોકલાવી છે અને કોર્ટમાં કેસ કર્યું છે. કોમર્શિયલ બાંધકામ ચાલુ છે રેસિડેન્શિયલ પરમિશન લીધા પછી બી. બરાબર છે. તો આ જે 45 એકર જે જમીન છે એ બધામાં બાંધકામ છે કે અમુક હિસ્સામાં જ બાંધકામ ચાલી રહ્યું છે? 25 એકર બિનખેતી થઈ ગઈ છે એમાં. 45 માંથી 25 એકર જમીન બિનખેતી કરી દેવામાં આવી છે. હા, અને બીજી 9 એકર નાખી હતી એ લોકોએ બિનખેતી માટે. તો એ જ પ્રવીણા ડીકે દફતરે કરી કે આમાં ખોટા કાગળિયા નાખીને બિનખેતી કરાવો છો. તો પેલી જમીન છે 512 પૈકી એક છે, એ એમને શું મોટો લઈને રિવિઝનમાં લેવી જોઈએ. એની બદલીમાં કઈ બોલ્યા નહીં. મેં કીધું બિલ્ડરોને વેચાઈ જશે અને પબ્લિકમાં જનતા ફસાઈ જશે. પણ કે તમે કોર્ટમાં જાઓ, મને એમ જ જવાબ આપ્યું તમે કોર્ટમાં જાઓ. બરાબર છે. તો હવે આમાં તમે જે આટલી બધી રજૂઆતો કરી પછી તમને કોઈ લેખિતમાં કોઈ જગ્યાએથી સૂચનાઓ મળે છે ખરી કે તમારે પગલાં લઈશું, શું પગલાં લેવાયા? કાંઈ નહીં. એ નીચે મોકલાવી દે છે કલેક્ટર પાસે, પછી કલેક્ટર મોકલાવે ડેપ્યુટી પાસે, ડેપ્યુટી મોકલાવે મામલતદાર પાસે, પછી ફાઇલ દબાવીને બેસી ગયા છે. આ ત્રીજા ચીફ સેક્રેટરી છે હમણાં. અને વિજિલન્સમાં હું 2 વાર જઈ આવ્યો વિજિલન્સ કમિશનર પાસે. કમિશનર પોતે તો મળે નહીં, એમના પીએ મળે મેહુલ દેસાઈ. અમે વહીવટી વિભાગમાંથી મંગાવ્યા છે. હવે 3.5 વર્ષ થઈ ગયા. અમે ફરિયાદો નાખી છે કે આ બિનખેતી ખોટી રીતે થઈ છે, આ ડેથ સર્ટિફિકેટ બદલાઈ ગયા છે, પણ કાંઈ સાંભળતું નથી. છતાં પણ આમાં તો ખરેખર જો બોગસ દસ્તાવેજ હોય તો પહેલો જ કેસ એ કરવામાં આવે. તો પોલીસ સમક્ષ તમે ફરિયાદ કરી ખરી આ બધા બોગસ દસ્તાવેજના સંદર્ભમાં? સાહેબ, પોલીસ સમક્ષ મેં ડીજીપી થી કરીને આઈજી થી કરીને એસપી બધાને ફરિયાદો મોકલાવી. હવે થાય છે શું કે હું રહું છું મુંબઈ અને બીમાર રહું છું. મેં કીધું તમે એફઆઈઆર કરો અને હું જોઈએ તો તમને સ્ટેટમેન્ટ આપી દઈશ, તમે એફઆઈઆર કરો. હવે શું છે કે મને ખોટા કેસમાં ફસાવાનું યા હત્યા કરી નાખવાનું આખું ષડયંત્ર રચાઈ રહ્યું છે એવું મને લાગી રહ્યું છે. એટલે હું સ્ટેટમેન્ટ માટે નથી આવતો, પણ મેં સ્ટેટમેન્ટ અહીંયાથી એસપી ને મોકલાવી દીધું મારું બધું કે તમે એફઆઈઆર કરો, હું સ્ટેટમેન્ટ આપી દઈશ, તમે એફઆઈઆર કરો. નથી કરતા એ લોકો. એફઆઈઆર નથી કરતા, ફાઇલ કાંઈ નથી કરતા. અને આ કેટલા વર્ષ જૂનો કિસ્સો છે તમારો? આ હમણાં 4.5 વર્ષથી ચાલુ છે સાહેબ મારું આ બધું. 4 વર્ષથી. તો આમાં કોઈ રાજકીય નેતાઓ સંડોવાયેલા છે? આટલું બધું કોઈ અધિકારીઓ છાવરે છે? જબરજસ્ત છે સાહેબ, રાજકીય નેતાઓ જબરજસ્ત છે સાહેબ. નીચેના અધિકારીઓને પ્રેશર આવે છે. અમુક આપણી પાસે બિચારા નામ નથી કહેતા કે અમે શું કરીએ, અમને ઉપરથી પ્રેશર આવે છે, અમે શું કરીએ. આ ચીફ સેક્રેટરી સુધી બધી ફરિયાદો મેં કોન્ફિડન્શિયલ મોકલાવી છે, એટલે એમની પાસે બધું ગયું છે જે આપણે મેં મોકલાવ્યું છે, બધું જોઈ લેજો તમે.
તો આ જે રાજકીય નેતાઓ એમાં સંડોવાયેલા હોય તો રાજકીય નેતાઓએ આ જમીન ખરીદી છે પાછલા બારણેથી અથવા તો સીધી રીતે? સાહેબ એવું બધું બની શકે છે. જો આમાં હમણાં તો બીજા 3-4 જણા પાર્ટીઓ હમણાં તો દાખલ થઈ છે, પણ પાછળ બેકગ્રાઉન્ડમાં તો ખબર પડે નહીં કોના નામે શું છે, બધું બેનામી છે કે શું છે. એકચ્યુઅલી આ જમીન બી બેનામી નામે જ લીધેલી છે ને. મારા બાપુજીનું નામ હતું જ રમણીકલાલ, તો મંગલજી કેમ થઈ જાય? ડેથ સર્ટિફિકેટ કેમ બદલાઈ જાય કોર્ટના ઓર્ડર વગર? બરાબર છે. હા, એટલે મામલો તો બહુ પેચીદો છે, સ્વાભાવિક છે, અને રાજકીય નેતાઓ અચ્છા, આની બીજું પાછળ હા, હા જી 99માં અમે બધા ભાઈ બહેનોએ બધાએ વારસાઈ કરાવી છે અમારા બા રમણીકલાલ, મણિબેન રમણીકલાલના નામે. એમાં ડેથ સર્ટિફિકેટ રમણીકલાલનું જ વપરાણું છે. તો મંગલજી નામનું ડેથ સર્ટિફિકેટ આ જમીન ઉપર વારસાઈ કરી છે. આ જમીન ઉપર વારસાઈ નહીં, આ જમીન ઉપર અમારા ભત્રીજાએ વારસાઈ કરાવી છે, મહેન્દ્ર અચ્છા રમણીકલાલ ઉર્ફે મંગલજી કરીને. અચ્છા એનું આખું ખાતું છે. બીજા કિસ્સામાં તમે વારસાઈ કરાવી છે. હા હા, એક પ્લોટ હતો ગાંધીધામમાં ગુરુકૃપા હાઉસિંગ સોસાયટીમાં. એમાં અમે રમણીકલાલ વલમજીના ડેથ સર્ટિફિકેટના આધારે અમે બધી બાના નામે વારસાઈ કરાવી છે અમે પ્લોટો. બરાબર છે. તો ત્યાંના કચ્છના સંસદ સભ્યો કે તે જે સ્થાનિક ગાંધીધામના જે ધારાસભ્યો છે એને કઈ તમે રજૂઆતો કરી છે, પત્રો લખ્યા છે? મેં રજૂઆતો સાહેબ મેં મેલ બધાને મોકલાવ્યા છે, રજૂઆતો કરી છે, પણ આપણે મુંબઈ રહેતા હોઈએ એટલે આપણે કોઈ હવે ખાસ ત્યાં લોકલ એ લોકોને જાણતા હોય એટલે આપણે કંઈ કહી નથી શકતા. ને હું રહું છું 40 વર્ષથી મુંબઈમાં. હું રહું છું બીમાર, હું છું રિટાયર્ડ, અને હું નિવૃત્ત છું. આ બેગો પડી છે, જો આ પડ્યા છે. આખો દિવસ આપણે મુંબઈ, અમદાવાદ, કચ્છ. હવે કચ્છ તો હું જઈ નથી શકતો, કારણ મારી હત્યા બી થઈ શકે છે. આટલું મોટું સ્કેમ છે. મેં ડીજીપી ને કમ્પ્લેન મોકલાવી, મેં સીબીઆઈમાં બી લેટર નાખ્યા છે, મેલ મોકલાવ્યા છે, બધી જગ્યાએ મેં મેલ મોકલાવ્યા છે સાહેબ. બરાબર છે. તો આમાં આ જે સ્થાનિક ધારાસભ્યોને તો તમે મેલ કર્યો છે, પણ ગુજરાતના બીજા કોઈ ધારાસભ્યને તમે આની જાણ કરી છે? મેં 156 જણાને મોકલાવ્યા છે સાહેબ. 156 ધારાસભ્યો? હા, જેટલા છે ને એ બધાના મેલ આઈડી ઉપર મેં વેબસાઇટ થી કાઢીને મોકલાવ્યા છે, મારા તો capital.co.in થી. અચ્છા, તો એમાંથી કોઈએ તમને રિપ્લાય આપી છે કે ભાઈ અમે આ તમારો કોઈ નહીં, કિસ્સો જે છે અમે કોઈ કાંઈ નહીં, કોઈ કાંઈ નહીં. હા હા, બરાબર છે. તો આ આખો મામલો આ સાહેબ જે 25 એકર જમીન બિનખેતી થઈ ગઈ છે ને, એ જમીન કમસે કમ ત્યાંના આજુબાજુના બધાના ભાવ 50 થી 60 હજાર રૂપિયા વારના ભાવ છે. હવે આ હમણાં 98,000 ચોરસ મીટર બિનખેતી થઈ ગઈ છે. એ આજે ખાલી આટલી જ જમીનના કમસે કમ 500 કરોડ રૂપિયા થઈ જાય, આટલી ખાલી 25 એકર જમીનના. 25 એકરના? હા હા, બરાબર છે. તો એમાં જે ફ્લેટ લોકો ખરીદે છે અથવા તો દુકાનો કે વેપારી સ્થળ માટેના જે ખરીદી કરે છે, તો એમને ભવિષ્યમાં મુશ્કેલી થઈ શકે આમાં? સાહેબ અગાઉના 200 જણાને અટકેલા છે, તો આમાં ન થઈ શકે? આમાં થઈ શકે, પણ લાલચ છે ને માણસોને. હવે 50-60 હજાર રૂપિયાના ભાવે જે લેતા હોય એમને 25,000 30,000માં વેચી નાખે, તો લાલચ તો હોય ને બધાને કે આમાં કમાઈ લેશું. આ લોકો શું છે, પાવરફુલ લોકો છે, બધી જગ્યાએ પોતાના તરફના ઠરાવો પાસ કરાવી લે છે સાહેબ. મામલતદારમાં, કલેક્ટરમાં, ડેપ્યુટી કલેક્ટરમાં, બધી જગ્યાએ ઠરાવો પાસ કરાવી લે છે આ લોકો. બરાબર છે. હા, તો આમાં તમારી દ્રષ્ટિએ આખા આ પ્રકરણમાં બધા નીચલાથી લઈને ઉપર સુધીના કેટલા અધિકારીઓ આમાં ઇન્વોલ્વ છે? કેટલા અધિકારીઓ સામે પગલા લેવા પડે એવું છે? સાહેબ આમાં કમસે કમ 10 થી 12-14 જણા આમાં અટકાઈ જાય એટલે એ લોકો પગલા નથી લેતા, ને અધિકારીઓને બચાવવા માટે આખું તંત્ર કામ કરી રહ્યું છે, આખું તંત્ર. બરાબર છે. એટલે મુદ્દો તો જ્યાં ચીફ સેક્રેટરી ને આપણે બધા કરતા મોટા આજની તારીખમાં ગુજરાત રાજ્યના મોટા બધા કરતા ચીફ સેક્રેટરી હોય, એમને તમે ફોન કરીને પત્ર મોકલાવો, લેટર લખાવો, તો વિજિલન્સ બી એમના અંડરમાં હોય, ડીજીપી એમના અંડરમાં હોય, બધા એમના અંડરમાં જ હોય ને. સ્વાભાવિક છે, સ્વાભાવિક છે. તો ચીફ હવે શું સેક્રેટરીને તમે શું ઈચ્છો છો આમાં? તમને શું ન્યાય મળવો જોઈએ? સાહેબ મને એક તો મારા પિતાજીનું ડેથ સર્ટિફિકેટ ગાંધીધામ નગરપાલિકાએ ના પાડી દીધી કે તમને રમણીકલાલનું નહીં મળે. હવે એમાં એવું છે કે એ લોકો જે કહે છે કે અધિનિયમ 13 મુજબ તમને મળશે. હવે અધિનિયમ 13 એ કહે છે કે તમે 21 દિવસ પછી અગર તમે નામ નોંધાવો છો, મરણ નોંધ, તો તમને મળે. તો મેં કીધું મેં તો 5 દિવસમાં જ મેં રમણીકલાલ વલમજીનું ડેથ સર્ટિફિકેટ લીધું હતું, અને એ તમે મને આપ્યું બી હતું, પણ એ અમારા ભાઈ પાસે હતું.
હવે મંગલજી વલમજી નામના 2 વાર ડેથ સર્ટિફિકેટ લઈને ઇન્ટેન્શનલી ખોટું કામ કરવું હોય તો જ થાય ને આ બધું વસ્તુ સાહેબ. બરાબર. ગેરકાયદેસર આ કોર્ટના ઓર્ડર વગર નામ કેમ બદલી શકાય આમાં ડેથ સર્ટિફિકેટમાં? એના આધારે આખું 700 કરોડનું સ્કેમ થઈ જાય છે એના આધારે આખું. તો તમારા હિસ્સામાં કેટલી જમીન આવે છે આમાં? સાહેબ અમારા હિસાબમાં જો અમારા ભાઈએ પોતાના નામે લીધી હતી અને અમારા ભત્રીજાએ પોતાના નામે વાસાઈ કરાવી ત્યારે અમે બધાને હવે શું છે 7 ભાઈ ને 1 બેન બધા કમિટમેન્ટ હોય કે ભાઈ 5 એકર તને 3 એકર આને એવી રીતે બધાને કમિટમેન્ટ ને આપણે એક વિશ્વાસથી હાલતા હતા. મેં મારી જિંદગીભરની મૂડી મેં નાખી છે. આજે 40 વર્ષથી હું નોકરી કરીને મેં મારા પૈસાઓ નાખ્યા હોય અને આપણને આ બધી વસ્તુઓ તો ખબર હતી નહીં કે આવી રીતે ફ્રોડ થઈ જાય ને આવી રીતે ખોટી રીતે થાય. કે અમારા મોટા ભાઈ બધા કરતા મોટા હતા એ બધું સંભાળતા હતા બધું ફાઇનાન્શિયલી બધું બધી જગ્યાએ ને અમે એ જે કહેતા હતા એ કરતા હતા. હું બધી મારી કમાઈ ગાંધીધામમાં મોકલાવતો હતો એમને. ત્યાં પ્રોપર્ટીઓ લેવાતી જતી હતી. અમુક 2-3 પ્રોપર્ટીઓ છે એ એક ભાઈના નામે લીધી, બીજા નામે આ જમીનો એમણે પોતાના નામે લીધી. તો આપણે તો ઘર એક હતું કે ભાઈ ચાલો જોઈન્ટ ફેમિલી છે, વાંધો નહીં, જે હશે આપણે જોઈ લેશું, એમાં શું છે. બરાબર છે. સારું, તો તમને ન્યાય મળે એવી સરકાર કંઈક કાર્યવાહી કરે એવી ઈચ્છા રાખીએ. બાકી તો આમાં બીજું તો શું, હવે કોર્ટમાં તમે કેસ કર્યા તો એમાં કોઈ જજમેન્ટ આવ્યા છે ખરા? સાહેબ કોર્ટમાં જજમેન્ટમાં એવું થયું કે બીજી આ લોકોને જે ખેડૂત ખાતેદાર થવા એક જમીન છે 608 સર્વે નંબર, એ મંગલજી વલ્લમજી નામના વ્યક્તિ છે, એ મુંબઈ રહે છે. અમારા ભાઈએ શું કર્યું હતું, હવે અમને કાંઈ ખેડૂત ખાતેદાર કેવી રીતે થવાય, શું થાય, અકબારા કોને કહેવાય, 7 બારા કોને કહેવાય, એટલે અમારા ભાઈએ ફ્રોડ શું કર્યું કે એને બીજાની જમીનમાં વાસાઈ કરાવી. સર્વે નંબર 608 એ મંગલજી વલ્લમજી વ્યક્તિ બીજા હતા કોઈ. હલો, બરાબર છે. હા, સારું. તો હવે આપણે આશા રાખીએ કે તમને આમાં ન્યાય મળે. બાકી તો સરકાર અધિકારીઓ બધા મંત્રીઓથી લઈને સીએમમાં પણ તમે ફરિયાદ કરી છે, છતાં પણ એક ન્યાય તો નથી મળતો. કચ્છના જે ખરેખર તો આ એક બહુ મોટું સ્કેમ છે, બોગસ ડોક્યુમેન્ટનું પણ બને છે, છેતરપિંડીના કેસ પણ બને છે આમાં તમારા કહેવા પ્રમાણે. તો તમારો ખૂબ ખૂબ આભાર, મેં બધી વિગતો રજૂ કરી. ધન્યવાદ સાહેબ, ધન્યવાદ આપના દર્શકોને. તો આ એક બહુ ગંભીર કિસ્સો છે. આવા એકની અનેક કિસ્સાઓ ગુજરાતમાં બની રહ્યા છે, એકની અનેક. તો આ અત્યંત ગંભીર બાબત એટલા માટે બની છે કે જમીનોમાં કેવા મોટા કૌભાંડ થઈ રહ્યા છે આખા ગુજરાતમાં. કારણ કે જમીનોના ભાવ જે ઉંચકાયા છે એના કારણે ભલભલા લોકોની દાનત બગડી છે અને રાજકીય નેતાઓને સાથે રાખીને આખી જે ગેમ રમવામાં આવે છે એના કારણે આ બધી પરિસ્થિતિ ઊભી થઈ છે. એમાં છેલ્લા 25 વર્ષથી જે એક જ પક્ષનું શાસન છે અને એ શાસનમાં પણ આ રીતના જમીનોના જે કૌભાંડો થયા છે એટલા અગાઉ ક્યારેય નથી થયા. એ પૈકીનું આ એક જમીન કૌભાંડ છે અને આમાં આપણે ગુજરાતના લોકો પણ હવે જાણશે કે ખરેખર શું પરિસ્થિતિ છે અને એમને જો ન્યાય મળે, એ ન્યાય જો નવીનભાઈને ન્યાય મળે તો એ એક સરકારની ન્યાયપ્રિય સરકાર છે એવું આપણે માની શકીએ અને સરકારે આ અત્યંત ગંભીરતાથી લેવું જોઈએ. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું, લોકોના પ્રશ્નો રજૂ કરતા રહીશું, સામૂહિક પ્રશ્નો રજૂ કરતા રહીશું અને સરકારનો કાન પણ પકડતા રહીશું કે તમે ક્યાં ભૂલ કરી રહ્યા છો. નમસ્તે.